નમસ્કાર ધોરણ 9 ના વિદ્યાર્થીઓ, આપનું સ્વાગત છે આપણી YouTube ચેનલ માસ્ટર ઓફ બોટાદમાં। આજે આપણે અભ્યાસ કરવાનો છે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 1। આની પહેલા પણ એક વિડિયો મૂકી દીધો છે ચેપ્ટર નંબર 1 નો, જેની અંદર પ્રસ્તાવના, ઉદાહરણ 1 2 અને સ્વાધ્યાય 1.1 આખું ગણેલું છે। જો હજી સુધી ન જોયો હોય તો પહેલા એ જોઈને આવજો, બરાબર। તો આની અંદર થોડોક ડફો પડશે। હવે ચેપ્ટર ને આગળ વધારતા પહેલા આપણે થોડીક માહિતી લઈ લેવી કે સમય સંખ્યા અને અસમય સંખ્યા। સમય સંખ્યા વિશે આપણે ભણી ગયા હતા, પણ અસમય સંખ્યા વિશે મેં કીધું હતું કે આગળ જ્યારે ચેપ્ટર શરૂ થાય ત્યારે આપણે માહિતી દઈશું। તો હવે અસમય સંખ્યા વિશે હું તમને કહું તો કે સૌથી પહેલા તો અસમય સંખ્યા કહેવાય કોને? તો કે અસમય એટલે કે સમય સંખ્યા સિવાયની તમામ સંખ્યા। તો કે જે સંખ્યા સમય નથી તે બધી જ સંખ્યા અસમય છે। લે સાહેબ, આ તમે શું લખો છો? તો કે હા, સમય સંખ્યા એટલે શું? તો કે p ના છેદમાં q સ્વરૂપે લખી શકાય। તો p ના છેદમાં q સ્વરૂપે ન લખી શકાતું હોય એવી બધી સંખ્યાને શું કહેવાય? અસમય સંખ્યા। એટલે કે p ના છેદમાં p ના છેદમાં q સ્વરૂપે લખી શકાય નહીં। ચલો, p ના છેદમાં q સ્વરૂપે ન લખી શકાતી હોય તેવી તમામ સંખ્યાને શું કહેવાય? અસમય સંખ્યા। બીજું તો કે છાપરા વાળી બધી સંખ્યા। છાપરા વાળી એટલે કે વર્ગમૂળ જેનું ન નીકળતું હોય એવી તમામ સંખ્યા। અસમય સંખ્યા કહે છે। ઉદાહરણ તરીકે વર્ગમૂળ 3, વર્ગમૂળ 5, વર્ગમૂળ 7, વર્ગમૂળ 8। પછી એવી સંખ્યા તમે વર્ગમૂળમાં લખો, માની લો કે આમ 16, તો કે એનું તો વર્ગમૂળ નીકળે છે, તો આને અસમય કહેવાય નહીં। હું બોલ્યો કે વર્ગમૂળ ન નીકળતું હોય એવી તમામ સંખ્યા, બરાબર? તો કે આમાંથી એક એનું વર્ગમૂળ નીકળતું નથી, તો આ બધાને અસમય સંખ્યા કહેવાય। પછી પાઈના ગુણાંક વાળી પણ બધી સંખ્યા, પાઈના ગુણાંક વાળી તમામ સંખ્યા અસમય સંખ્યા કહેવાય। પાઈના ગુણાંક વાળી એટલે કે પાઈ ગુણેલો હોય હારે, 2 પાઈ, 3 પાઈ, 4 પાઈ, 5 પાઈ, વાય પાઈ। ચલો સમજાણો? એટલે કે પાઈના ગુણાંક વાળી તમામ સંખ્યાને શું કહેવાય? અસમય સંખ્યા। પછી પાઈની વાત હું કરું, કેમ પાઈના ગુણાંક વાળી? તો કે પાઈ છે ને એ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા। પાઈ છે એ અસમય સંખ્યા છે। જ્યારે પાઈની જે કિંમત છે 22/7 એને સમય કહેવાય। શું કહેવાય? સમય। કેમ આવું? તો કે 22/7 એટલે કે આપણે p ના છેદમાં q લખ્યું છે, p ના છેદમાં q સ્વરૂપે લખ્યું છે, જ્યારે પાઈ છે પાઈ એ કેવું છે? અસમય સંખ્યા। ફરીથી તો કે જે સમય સંખ્યા નથી એટલે કે p ના છેદમાં q સ્વરૂપે લખી શકાય નહીં તેને શું કહેવાય? અસમય સંખ્યા। પછી વર્ગમૂળ નીકળતું ન હોય તેવી તમામ સંખ્યાને શું કહેવાય? અસમય સંખ્યા। અને પાઈના ગુણાંક વાળી એને તો શું કહેવાય? અસમય સંખ્યા। હવે આપણે આજના લેક્ચરમાં આપણે જોવાનું છે કે વર્ગમૂળ 3, વર્ગમૂળ 2, વર્ગમૂળ 5 વર્ગમૂળ વાળી સંખ્યા છે અને સમય સંખ્યા એટલે સમય સંખ્યા હું સંખ્યા રેખા ઉપર કેવી રીતના દર્શાવવું, બરાબર? તો આગળ વધીએ પહેલા હું તમને ડાયરેક્ટ સમજાવી દઉં છું કે કેવી રીતના દોરવું, કેમ કે મહત્વનું એ છે, બરાબર? પછી શું લેવા આપણે એટલા જ એકમ લેવાના આવે એ હું તમને કારણ સહિત કહીશ, બરાબર? સૌથી પહેલા તો એક કિરણ દોરશો, એવું લાગે તો હું જે સ્ટેપ બોલું ત્યારે તમારે શું કરવાનું? વિડીયોને ચોંટાડી દેવાનું, પહેલા એ કરવાનું।
હારો હાર દોરતા જશો ને તો બહુ મજા આવશે. ચલો વર્ગમૂળ 2 ના સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું, બરોબર. તો સૌથી પહેલા હું એક કિરણ દોરું, હારો હારો અહીંયા મુદ્દાય લખતો જઈશ એટલે તમને ખ્યાલ આવે. ચલો કિરણ, તમારે જેવડું લાંબુ દોરવું હોય એટલું દોરજો, બરોબર. કિરણ એ એક્સ મેં દોર્યું. શું દોર્યું? કિરણ એ એક્સ. તો કે રચનાના મુદ્દા હું લખતો જાવ અહીંયા એટલે તમને મજા આવે. પછી હું સ્ક્રીનશોટ પાડી લેજો, જેથી કરીને તમારે ઘરે જાતે જ્યારે પ્રેક્ટિસ કરવાનું થાય ત્યારે કદાચ દાખલો તમારી પાસે ન હોય, વિડીયો ન જોવો હોય તો સ્ક્રીનશોટ પાડેલો છે, રચનાના મુદ્દા હશે તો તમે હાથે દોરી શકશો. ચલો રચનાના મુદ્દા. સૌથી પહેલા શું? તો કે કિરણ એ એક્સ રચો. હવે એની લંબાઈ આપણે જોવા નથી, ગમે એટલું લાંબુ દોરી નાખવાનું. વર્ગમૂળ 2 દોરવાનું હોય તો મારે આડું માપ એટલે કે એ એક્સ ઉપર કેટલું લેવાનું થાય છે? 1 ઇંચ. 1 ઇંચ એટલે શું? તો જો અહીંયા આ સ્કેલ છે, બરોબર. હવે આ જે સ્કેલ છે એની અંદર આ શું છે? 0 પછી 1 2 3 સેન્ટીમીટર. શું છે? સેન્ટીમીટર. પણ તમે સ્કેલને થોડીક ઉલટી કરો, સેન્ટીમીટર લ્યો તોય તે ચાલે હો, દાખલો ગણાય જ. પણ દાખલો વ્યવસ્થિત સારો લાગે એવો ગણવો હોય, એવો દોરવી હોય રચના, તો માપ થોડુંક વધારે લેવાનું. તમે આમાં 1 એકમ હું બોલું 1 એકમ, તો એમાં 3 સેન્ટીમીટર પણ લઈ શકો, 2 સેન્ટીમીટર પણ લઈ શકો, 1 સેન્ટીમીટર પણ લઈ શકો. પણ હું અહીંયા લઈશ દાખલામાં ઇંચ. ઇંચ એટલે કે તમે ફૂટપટ્ટી ફેરવી નાખો એટલે આ જે મોટું માપ છે એને શું કહેવાય? ઇંચ. કઈ રીતના ગોઠવવાનું? તો કે અહીંયા 0 ઉપર રાખવાનું, 1 ઇંચ અહીંયા આવે છે તો ત્યાં તમારે શું કરવાનું? બિંદુ. શું કરવાનું? આ ખાલી મેં તમને દેખાડ્યું, બાકી હું તમને અંદાજે ખાલી આમ કરી નાખું તો ખબર નહીં પડે, બરોબર. ફૂટપટ્ટીમાં હવે ખબર પડી તમને કે ઇંચ એટલે કે કયું માપ લેવાનું? તો કે 0 થી 1 એટલે 1 એકમ, 2 ઇંચ લઉં તો 2 એકમ, બરોબર. માની લો કે 1 ઇંચ આટલે આવ્યું, માની લો કે 1 ઇંચ ક્યાં આવ્યું? આટલે. તો ત્યાં 2 બિંદુ લેવાનું. તો કે બીજો મુદ્દો શું? તો કે બિંદુ એ થી 1 એકમ દૂર 2 બિંદુ લો અથવા તો રચો અને એ બી તો નહીં, પણ આલો ખાલી 2 બિંદુ લ્યો ને. ચલો 2 બિંદુ લીધું તો આ માપ કેટલું થયું? 1 ઇંચ અથવા તો 1 એકમ પણ તમે લખી શકો, બરોબર. હવે એકમ તમારામાં સેન્ટીમીટર લીધું હોય 2 સેન્ટીમીટર, તો 2 સેન્ટીમીટર. તો દર વખતે જો અહીંયા 2 સેન્ટીમીટર લીધું હોય તો હું એમ કહું કે આડું 1 એકમ લેવાનું, તો એમાંય તમારે ફરજિયાત 2 સેન્ટીમીટર અત્યારે લેવું પડે. એની કરતાં ઇંચમાં તમે હાલશો તો તમારા ગણતરીમાં કઈ તકલીફ નહીં પડે, બરોબર. હવે તો કે બી ઉપર 90 નો ખૂણો બનાવવાનો. અત્યારે ધીમે ધીમે સમજાવું ભાઈ, હું ફાસ્ટમાં સમજાઈ દઈશ અંદર, બરોબર, મૂંઝાતા નહીં. 1 એકમે બી બિંદુ લીધું. હવે એની ઉપર 90 નો ખૂણો બનાવવાનો. જો કોણ માપકથી કેવી રીતના 90 નો ખૂણો બનાવવો, અહીંયા ધ્યાન. સૌથી પહેલા તો આ લાઈન અને આ લાઈન જ્યાં આ 2 બિંદુમાં ભેગું થાય છે એ બિંદુને રાખવાનું કે જે બિંદુ ઉપર આપણે 90 નો ખૂણો બનાવવાનો. ચલો આ બિંદુ આને મેચ કરી દીધું, બી બિંદુ ઉપર. હવે તો કે આ જે સીધી લાઈન દોરેલી છે આપણે કિરણની, એ લાઈન પણ મેચ કરવાની. કોની યારે? તો કે કોણ માપકમાં જે લાઈન હોય, અહીંયા તો કદાચ નહીં મેચ થાય, આમ ગણો એટલે થઈ ગયું, થોડું ઘણું આગું પાછું રહેશે. ચલો આ લાઈન હારે મેચ થઈ ગયો તો જ આપણને પરફેક્ટ ખૂણો મળે છે. આ લાઈન હારે મેચ કરીને જ્યાં 90 આવતું હોય ત્યાં આમ ટપકું કરીને આને લઈ લેવાનું, આમ સમજાણો. અહીંયા જ્યાં ટપકું થતું હોય એને કરવાનું, મારે નહીં થાય, બરોબર. આની અંદર પેન્સિલ લઈશ તો આ નીકળી જશે, જોઈ જુઓ નીકળી ગયું ને. એટલે કઈ રીતના કરવાનું ફરીથી જોઈ લો. તો કે આ
જે બિંદુ છે એને ક્યાં રાખવાનું? બે બિંદુ પર કે જ્યાંથી આપણે ખૂણો દોરવાનો હોય. પછી આ જે લાઈન છે 180 ને 180 0 વાળી, એ લાઈનને આપણા જે કિરણ દોરેલું છે એ લાઈન હારે મેચ કરવાનું. એ મેચ કરો તો જ તે પરફેક્ટ આપણને માપ મળે. જ્યાં નેવ આવે ત્યાં આમ બિંદુ કરી દેવાનું. ચલો માની લો કે 90 નું બિંદુ આટલે કાઢ્યું. માની લો કે 90 નું બિંદુ આટલે કાઢ્યું, બરોબર. પછી આને પાછું ફૂટપટ્ટીથી જોડી દેવાનું. અને માની લો કે મેં આ ફૂટપટ્ટીથી જોડ્યું, બરોબર. હવે 90 નો ખૂણો બની ગયો, કિરણ મળી ગયો આપણને BY. અહીંયા y નામ આપી દઉં. હવે શું કરવાનું? તો કે ફૂટપટ્ટીની મદદથી BY ઉપર પાછું 1 એકમ લેવાનું. શું લેવાનું? 1 એકમ. અહીંયા આપણે 1 એકમ કેટલું લીધું હતું? 1 ઇંચ. તો અહીંયા પણ કેટલું લેવાનું? 1 ઇંચ. માની લો ફૂટપટ્ટીથી 1 ઇંચ આટલે આવ્યું, તો ત્યાં શું નામ દેવાનું? C બિંદુ. સમજાણું? પછી A અને C ને શું કરશું? આપણે જોડી દઈશું. A અને C ને ફૂટપટ્ટીથી જોડી દઈશું. હવે પરિકર તો આમાં છે નહીં, છે. ચાલો, પરિકર કેટલું ખોલવાનું? પરિકર કેટલું ખોલવાનું? તો કે ભાઈ પરિકરની અણી ક્યાં રાખવાની? चल हो जा भैया हो जा रे। परिकરની અણી તમારે આમ રાખવાની એ ઉપર. પછી આ પેન્સિલની અણી ક્યાં રાખવાની? મજા હો આમાં. આવી રીતના પરિકર આવી રીતના જ ગોઠવવાનું છે. મજા આવી. આમાં પરિકર આવ્યું. પેન્સિલ પરિકરની અણી ક્યાં રાખવાની? એ ઉપર. પેન્સિલ અણી C ઉપર. આવી રીતના પરિકર હોય. ન્યાથી આમ એક ચાપ મારવાની. અહીંયાથી આમ એક ચાપ મારવી આપણે. ચલો, પરિકરની અણી એ ઉપર, પેન્સિલની અણી C ઉપર. ન્યાથી આમ એક ચાપ મારવાની. જ્યાં ચાપ છેદે એ શું? વર્ગમૂળ 2. આ રીતે વર્ગમૂળ 2. આ તૈયાર થઈ ગઈ. અહીંયાથી લઈને આ જે માપ આવ્યું એને શું કહેવાય? વર્ગમૂળ 2. સમજાણું? ખબર પડી? રચનાના મુદ્દા લખીએ, પછી હું તમને ફાસ્ટ સમજાવી દઉં. ચલો, આપણે શું કર્યું? બે બિંદુ લીધું. તો કે ABY, ખૂણો ABY બરાબર 90 થાય તેવું કિરણ BY રચો. પછી 2 થી 1 એકમ દૂર C બિંદુ લ્યો. BY પર 2 થી 1 એકમ દૂર C બિંદુ લો અથવા તો દોરો. પછી AC ને ફૂટપટ્ટીથી જોડી દો. AC રચો અથવા તો જોડો. હવે તો કે પરિકરમાં AC જેટલું માપ લેવાનું છે, એને કેન્દ્ર રાખવાનું છે અને ચાપ મારવાની છે. પરિકરમાં AC જેટલું માપ લઈ એને કેન્દ્ર રાખી એ X પર ચાપ રચો. છેદે તે રીતે ચાપ રચો. પછી ચલો, હવે ચાપ મારી દીધી તો એ X ને જ્યાં છેદે એ X કિરણ પર જ્યાં ચાપ છેદે
તે વર્ગમૂળ 2 છે. આમ આપણી રચના તૈયાર છે. સમજાણું? ફરીથી જો ફાસ્ટ સમજાવી દઉં, પછી તમને કારણ આપું શું લેવા થાય, હમણાં પડી જાય. ચલો જો અહીંયા કિરણ દોરવાનું, એ એક્સ, 1 એકમ દૂર બી બિંદુ લેવાનું, બી ઉપર 90 નો ખૂણો બનાવવાનો, પાછું 1 એકમ લેવાનું, સી નામ દેવાનું, જોડી દેવાનું, પરિકરની અણી એ ઉપર, પેન્સિલની અણી સી ઉપર, ત્યાંથી અમે ચાપ મારવાની, જ્યાં ચાપ છેદે એ જ તે આપણું વર્ગમૂળ 2. અને આ એસી માપ છે એ રીતે આપણું શું થાય? વર્ગમૂળ 2. હવે કેમ મેં 1 એકમ લીધું, આમાં 1 એકમ લીધું, તો જો અહીંયા વર્ગમૂળ 5 માં તમને સમજાશે. બરોબર? હવે જો પાયથાગોરસનો પ્રમેય શું કહે છે, આમ કાટકોણ ત્રિકોણ બન્યો ને, અહીંયા તમે જુઓ તો મેં રચના કરી તો અહીં તમને કાટકોણ ત્રિકોણ દેખાય છે, 90 નો ખૂણો અને આ ત્રિકોણ, એટલે આને કેવું કહેવાય? કાટકોણ ત્રિકોણ. બરોબર? તો કાટકોણ ત્રિકોણ આવ્યો, કાટકોણ ત્રિકોણ, તો પાયથાગોરસનો પ્રમેય લાગુ પડે. ફટાફટ સમજી જજો કઈ રીતના છે. શું? તો કે 90 અંશની સામેની બાજુ હોય એને શું કહેવાય? કર્ણ. કર્ણનું માપ કેટલું હોય? તો કે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના શું હોય? વર્ગોના સરવાળા જેટલું. આ હું એક્સ લઉં, આ વાય લઉં, આ ઝેડ લઉં, તો ઝેડ વર્ગ બરાબર શું થાય છે? બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો. તો મારે તો જોઈએ છે ઝેડ, કર્ણ જોઈએ છે, તો આ બાજુ શું કાઢવું પડે? વર્ગમૂળ. આ બાજુ હું વર્ગમૂળ કાઢું તો આ બાજુ પણ વર્ગમૂળ કાઢવું પડે. તો તમને પાછો એવો પ્રશ્ન થાય કે સાહેબ આનું વર્ગમૂળ તમે આમ કેમ ન લખ્યું, એક્સ વત્તા વાય? તો કે ના, ખાસ યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ વર્ગોનો સરવાળો કે બાદબાકી આપ્યો હોય, વર્ગમૂળની અંદર કોઈ પણ વર્ગોનો બાદબાકી કે સરવાળો આપ્યો હોય, ટૂંકમાં સરવાળા કે માઇનસની નિશાની દેખાય ત્યારે પહેલા ઈ ક્રિયા પૂરી કરવી પડે, પછી એનું વર્ગમૂળ નીકળે. ડાયરેક્ટ વર્ગમૂળ નીકળે નહીં. જ્યારે ગુણાકાર અને ભાગાકાર હોય ત્યારે ડાયરેક્ટ વર્ગમૂળ નીકળે. કઈ રીતના? તો માની લો કે આમ આપ્યું હોય એક્સ વર્ગ ગુણ્યા વાય વર્ગ, તો આનું વર્ગમૂળ શું થાય? ડાયરેક્ટ એક્સ ગુણ્યા વાય. એક્સ વર્ગનું વર્ગમૂળ એક્સ, વાય વર્ગનું વર્ગમૂળ વાય. પણ અહીંયા સરવાળાની ક્રિયા છે તો આ બેનું વર્ગમૂળ નીકળે નહીં. પહેલા વર્ગ કરવાનો, આનો વર્ગ કરવાનો, એનો સરવાળો થાય અને પછી એનો વર્ગમૂળ નીકળે. સમજાણું? એટલે ખાસ ધ્યાન રાખજો. હવે અહીંયા જુઓ, આ તો તમને ખબર પડી ગઈ કે ઝેડ બરાબર શું આવ્યું? વર્ગમૂળની અંદર એક્સ વર્ગ વત્તા વાય વર્ગ. તો પહેલા દાખલામાં શું હતું? ચલો પહેલા દાખલામાં શું હતું? વર્ગમૂળમાં 2. તો વર્ગમૂળમાં 2 એટલે એનું આમ લખી શકું 1 વત્તા 1. 1 વત્તા 1 એટલે કે આ કોનો વર્ગ? તો કે 1 નો વર્ગ. આ કોનો વર્ગ? તો કે 1 નો વર્ગ. તો આ થશે જે 2 ઘાત આવ્યું એની અંદર કૌંસમાં શું છે? તો કે 1, ઈ થશે x, આ થશે y. એટલે કે x એટલે કે આડું માપ મારે શું લેવાનું? 1 એકમ, અને ઊભું માપ શું લેવાનું? તો કે 1 એકમ. પછી હું 5 ની વાત કરું કે જે હવે આપણે દોરવાનું છે, તો વર્ગમૂળ 5 એટલે કે 5 ને હું આમ લખી શકું 4 વત્તા 1, બધામાં 1 નોખો કાઢી નાખવાનો. 4 વત્તા 1, 4 ઈ કોનો વર્ગ? તો કે 2 નો વર્ગ. 1 ઈ કોનો વર્ગ? તો કે 1 નો વર્ગ. તો આ લેવાનું આપણે આડું માપ, આ લેવાનું ઊભું માપ. હવે માની લો કે મારે દોરવું છે વર્ગમૂળ 10. શું દોરવું છે? 10. તો 10 એટલે કે એક છૂટો પાડું તો કે 9 વત્તા 1. 9 કોનો વર્ગ? તો કે 3 નો વર્ગ. 1 કોનો વર્ગ? તો કે 1 નો વર્ગ. આ લેવાનું આડું માપ, આ લેવાનું ઊભું માપ. સમજાણું? ન સમજાય તો છેલ્લે ગોખી નાખવાનું. શું ગોખવાનું? તો કે જે બધી સ્કૂલ અને મોસ્ટ ઓફ, બધી સ્કૂલ એટલે કે મોસ્ટ ઓફ સ્કૂલ અને ક્લાસીસમાં તમને ગોખાવતા હોય એવી રીતના ગોખી નાખવાનું કે વર્ગમૂળ 2 એટલે કે 1 1, વર્ગમૂળ 5 એટલે કે 2 1, વર્ગમૂળ 10 એટલે કે 3 1. ગોખી નાખવાનું. જો એમાં કાંઈ ખોટું નથી. પણ તમે જો ગણિત ભણતા હોય, ખાલી પરીક્ષામાં પાસ થવાની ગણતરીએ તમે વિડીયો જોતા હોય કે ટ્યુશનમાં કે સ્કૂલમાં ધ્યાન રાખતા હોય,
તો તમારે ગોખી નાખવાનું. બાકી કેવી રીતના આવે છે, શા માટે આવે છે, એની માટે મેં તમને શીખવાડ્યું કે ભાઈ પાયથાગોરસના પ્રમેયના લીધે એવું આવે. બરાબર. ચલો વર્ગમૂળ 5 મારે દોરવું હોય તો સૌથી પહેલા કિરણ દોરવાનો. ચલો કિરણભાઈ, કિરણ. હવે રચનાના મુદ્દા હું નહીં લખું. એ એક્સ કિરણ દોરવાનું. પછી વર્ગમૂળ 5 એટલે કે 4 + 1 4 એટલે કે 2 નો વર્ગ 1 નો વર્ગ. તો આડું માપ લેવાનું થાય છે 2 અને ઊભું માપ લેવાનું થાય છે 1. બરાબર. તો કે માની લો કે 1 એકમ અહીંયા આવે છે, 2 એકમ અહીંયા. તો 1 2 એકમે શું લેવાનું? બી બિંદુ. 1 એકમે લઈશું તો વર્ગમૂળ 2 આવશે, 2 એકમે લઈશ તો વર્ગમૂળ 5. હવે બી ઉપરથી શું કરવાનું? 90 નો ખૂણો બનાવવાનો. ચલો 90 નો ખૂણો બનાવું તો અહીંયા જે આવ્યું એને શું નામ દેવાનું? વાય કે ગમે એ દઈ દેવાનું. ચલો આ 90 નો ખૂણો બની ગયો. હવે તો કે ઊભું માપ આપણે કેટલું લેવાનું છે? વાય ઉપર 1. તો કે જ્યાં 1 ઇંચ થતું હોય કે તમે જે 1 એકમ લીધું હોય આમાં એ માપ લેવાનું, અહીંયા દઈ દેવાનું સી. ઓલાની જેમ ફૂટપટ્ટીથી એસી ને જોડી દેવાનું. પરિકરની અણી એ ઉપર, પેન્સિલની અણી સી ઉપર, ત્યાંથી એક ચાપ મારી દેવાની. આ થઈ જાય છે આપણું વર્ગમૂળ 5. વર્ગમૂળ 5 સમજાણો? હવે માની લો કે મારે વર્ગમૂળ 10 દોરવું છે. આ વર્ગમૂળ 3 છે. માની લો કે મારે વર્ગમૂળ શું દોરવું છે? 10. તો એ એક્સ કિરણ દોરવાનું. હવે 10 એટલે શું થાય? તો કે 9 + 1. 9 + 1 એટલે કે આ કોનો વર્ગ? તો કે 3 નો વર્ગ 1 નો વર્ગ. તો આ માપ લેવાનું એક્સ અક્ષ ઉપર એટલે કે આડું માપ, આ લેવાનું વાય અક્ષ ઉપર એટલે કે ઊભું માપ. બરાબર. 1 એકમ 2 એકમ ને 3 એકમ જ્યાં થતા ત્યાં બી બિંદુ લેવાનું. 90 નો ખૂણો દોરવાનો. અહીંયા 1 એકમ લેવાનું, જોડી દેવાનું. પરિકરની અણી એ ઉપર, પેન્સિલની અણી સી ઉપર, ત્યાંથી આમ ચાપ મારી દેવાનું. આ આપણું વર્ગમૂળ 10 સમજાણો? ટૂંકમાં કોઈ પણ દાખલો ગણો તો ફરજિયાત આપણે ઊભામાં કયું માપ લેવાનું થાય છે? 1. વર્ગમૂળ 3 થોડુંક અઘરું છે પણ આમ અઘરું નથી. ચલો પેલા કિરણ દોરી નાખીએ આપણે. કિરણ એ એક્સ. બરાબર. હવે વર્ગમૂળ 3, ચલો 1 હું છૂટો પાડું. વર્ગમૂળ 3 એટલે કે 1 હું છૂટો પાડું તો શું થશે? 2 + 1 એટલે 3 થાય. તો 2 છે એ કોનો વર્ગ? તો કે કોઈ આખી સંખ્યાનો વર્ગ છે નહીં. તો આને હું આમ લખી શકું કે વર્ગમૂળ 2 નો વર્ગ 2 વત્તા 1 નો વર્ગ 1. તો આ જે છે એ આડું માપ થયું, આ થયું ઊભું માપ. તો હવે મારે આડું માપ વર્ગમૂળ 2 લેવું કેમ? તો કઈ રીતના? તો કે આપણે આગળ જે વર્ગમૂળ 2 ની રચના કરી એના ઉપરથી આપણને શું મળશે? વર્ગમૂળ 2. તો પહેલા વર્ગમૂળ 2 દોરવાનું. વર્ગમૂળ 2 કેવી રીતના દોરવું? તો કે 1 એકમ જ્યાં થતું હોય ત્યાં બી બિંદુ લેવાનું, 90 નો ખૂણો બનાવવાનો. માની લો કે 90 નો ખૂણો બની ગયો. વાય નામ દેવાનું. આની ઉપર પાછું 1 એકમે સી બિંદુ લેવાનું, એ અને સી ને ફૂટપટ્ટીથી જોડી દેવાનું. પરિકરની અણી એ ઉપર, પેન્સિલની અણી સી ઉપર, ત્યાંથી આમ ચાપ મારવાની. આ થઈ ગયું આપણું વર્ગમૂળ 2. હવે મારે વર્ગમૂળ 3 દોરવાનું છે તો એની અંદર મારે આડું માપ કેટલું લેવાનું છે? વર્ગમૂળ 2 એકમ. તો આ મળી ગયું આપણને વર્ગમૂળ 2 એકમ. તો ત્યાંથી પાછો શું દોરવાનું? 90 નો ખૂણો. હા મોજા, અહીંયાથી 90 નો ખૂણો દોરવાનો.
લે 90 નો ખૂણો દોરું દોરણ સાહેબ તમને ના પડાય ચાલો માની લો કે કિરણ આ નામ દેવું પડશે ને ભાઈ ડીઝેડ કિરણ છે બરોબર હવે સી બિંદુ છે માની લો કે આ 90 નો અમે ખૂણો દોર્યો બરોબર ડીઝેડ કિરણ એવું દોર્યું કે જેથી એ ડીઝેડ 90 થાય તો હવે આની ઉપર પાછું શું લેવાનું એક એકમ જ્યાં એક એકમ થતું હોય ત્યાં ગમે નામ દઈ દેવાનું એ અને ઈ ને જોડી દેવાનું પરિકરની અણી એ ઉપર પેન્સિલની અણી ઈ ઉપર ત્યાંથી એક ચાપ મારી દેવાનું એટલે આ મળી જશે આપણને વર્ગમૂળ 3 સમજાણો મોટા ભાગે આ 3 માંથી જ પૂછાય છે વર્ગમૂળ 2 વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 5 તો એ ત્રણે તમારે ક્લિયર થઈ જવું પડે ફરીથી હું તમને સમજાવું જો વ્યવસ્થિત તમે રૂબરૂમાં હોય ફૂટપટ્ટી પેન્સિલ ને પરિકર ને કોણ માપક ને એ બધું હોય તો બહુ ભણવાની મજા આવે આ રચનામાં આની અંદર તમે વિડીયો જોવો અને ડાયરેક્ટ આવડી જાય એવું નથી તો ખાસ સ્ટેપ બાય સ્ટેપ તમે હરવાર કરતા રહેજો કદાચ હું સ્પીડમાં ભણાવતો હોય તો ત્યાં વિડીયો સ્ટોપ કરી દેવાનો એક સ્ટેપ દોરાય પછી હું જે બોલ્યો એ કરતું જવાનું બરાબર ફટાફટ ત્રણનું રિવિઝન કરાવી દઉં છું ચાલો જોઈએ વર્ગમૂળ 2 તો કે x અક્ષ એ x દોરવાનું એક એકમે બી બિંદુ 90 નો ખૂણો એક એકમે સી બિંદુ જોડી દેવાનું ચાપ મારવાનું વર્ગમૂળ 2 વર્ગમૂળ 5 તો કે એ x કિરણ દોરવાનું એક એકમ બે એકમે બી બિંદુ લેવાનું 90 નો ખૂણો એક એકમે સી બિંદુ લેવાનું જોડી દેવાનું ચાપ વર્ગમૂળ 3 એટલે વર્ગમૂળ 5 પછી વર્ગમૂળ 3 માં એક ખાસ ધ્યાન રાખવાનું આની એક જાજી પ્રેક્ટિસ કરજો એ x કિરણ દોરવાનું હવે એક બિંદુ લેવાનું છે એક એકમે બી 90 નો ખૂણો એક એકમે લેવાનું સી બિંદુ જોડી દેવાનું આ ચાપ એટલે આ મને મળ્યું વર્ગમૂળ 2 વર્ગમૂળ 2 આવે ત્યાં કોઈ પણ નામ દેવાનું ડી બિંદુ એટલે આ આપણે વર્ગમૂળ 3 ની જે રચના દોરવાની છે એનું આડું માપ થયું ત્યાંથી પાછો 90 નો ખૂણો એક એકમે લેવાનું ઈ બિંદુ આને જોડી દેવાનું પરિકરની અણી એ ઉપર પેન્સિલની અણી ઈ ઉપર ત્યાંથી એક ચાપ મારવાનું એટલે આ થઈ ગયું આપણું વર્ગમૂળ 3 હવે વર્ગમૂળ 10 તો કે આડું માપ 3 ઊભું 1 વર્ગમૂળ 10 પછી વર્ગમૂળ 17 દોરવું હોય તો કે 16 + 1 એટલે આડું 4 ઊભું 1 સમજાણું કદાચ તમને પાયથાગોરસમાં ન ખબર પડે તો જેમ તમને સ્કૂલ અને ટ્યુશનમાં કહેતા હોય એમ સીધું ગોખી નાખવાનું કે વર્ગમૂળ 2 તો કે 1 + 1 વર્ગમૂળ 3 તો કે આડું માપ વર્ગમૂળ 2 ઊભું 1 વર્ગમૂળ 5 તો કે આડું 2 ઊભું 1 વર્ગમૂળમાં 10 તો કે આડું 3 ઊભું 1 વર્ગમૂળમાં 17 તો કે 4 1 વર્ગમૂળમાં 26 તો કે 5 1 સમજાણો અહીંયા આપણો લેક્ચર પૂરો થાય છે હવે મળશું આપણે આવતા લેક્ચરમાં ત્યાં સુધી સૌને જય હિન્દ જય ભારત